નમસ્કાર દર્શક મિત્રો, આજે સપ્તાહ પૂરું થઈ રહ્યું છે તો પવિત્ર શ્રાવણ માસ પણ આજે પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આવા વિશિષ્ટ સંયોગે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. વરસતા વરસાદમાં પણ સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો ભાદરવી અમાસ નિમિત્તે તર્પણ વિધિ કરવા દામોદર કુંડ પહોંચ્યા. સોનાપુર પાસેથી પોલીસે ટ્રાફિક નિયમન જાળવ્યું. અમાસના દિવસે જ ભક્તોના ઘોડાપૂરની સાથે પાણીનું પણ પ્રચંડ પૂર આવતા જિલ્લા કલેક્ટરે તાત્કાલિક દામોદર કુંડ ખાલી કરાવ્યો. પરિસ્થિતિ સુધરતા કલેક્ટરશ્રીએ પીપળે પાણી રેડીને ભાવિકો માટે કુંડ ફરી ખુલ્લો મૂક્યો. શહેરમાં દુંદાળા દેવનું આગમન. માટીના ગણેશની માંગ વધી રહી છે. જળ પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ બચાવવા માટે માટીના ગણેશ સ્થાપનાની સાર્વજનિક રૂપમાં અપીલ. અને પવિત્ર શ્રાવણ માસ આજે પૂરો. શિવાલયોમાં પૂજા અર્ચના અને અમાસની મહાપૂજા સાથે ભાવિકોએ શિવજીની કરી ઉપાસના આરાધના. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में. मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. પાવનકારી શ્રાવણ માસના છેલ્લા દિવસને શાસ્ત્રમાં ભાદરવી અમાસ તરીકે ઓળખવામાં આવી છે અને એટલા માટે આજના દિવસે પિતૃ તર્પણનું વિશેષ મહત્વ રહેતું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર દામોદર કુંડ કાંઠે આવેલ મોક્ષ પીપળે પાણી રેડીને તર્પણ વિધિ કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો વહેલી સવારથી દામા કુંડે આવી પહોંચ્યા હતા. જોકે ભાવિકોની સાથે સવારે 7 વાગ્યાથી વરસાદનું પણ આગમન શરૂ થઈ જતા દર વર્ષની સાપેક્ષમાં આ વખતે ભાવિકોની સંખ્યા ઓછી જોવા મળતી હતી. આમ છતાં સોનાપુર પાસેથી જ લોકોને અટકાવી દેવામાં આવ્યા હતા અને લોકોએ પગપાળા દામોદર કુંડે પહોંચવાનું પસંદ કર્યું હતું. દામોદર કુંડના પાણીમાં સ્નાન કરીને મોક્ષ પીપળે પાણી રેડીને ભાવિકોએ તર્પણ વિધિ કરી હતી. તો કાંઠા ઉપર કર્મકાંડ કરતા ભૂદેવોની સાથે તર્પણ વિધિની સાથે સાથે પોતાના દિવંગત સ્વજનોના આત્માના મોક્ષાર્થે પૂજા વિધિ પણ કરાવી હતી. તીર્થગોર સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિતે કહ્યું કે આમ તો દર મહિનાની અમાસના દોરોજ અહીં તર્પણ વિધિનો વિશેષ મહિમા હોય છે, પરંતુ ભાદરવી અમાસ અને ઋષિ પાંચમે અહીં તર્પણ કરવાથી આપણા દિવંગતોને શાંતિ મળે છે. આપણા પૌરાણમાં દામોદર કુંડનું સ્નાન અને મોક્ષ પીપળે તર્પણ વિધિનો પણ જ્યારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે આજે સૌરાષ્ટ્રભરના અલગ અલગ શહેરોમાંથી ને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી ભાવિકો દામોદર કુંડે આવી પહોંચ્યા હતા અને તર્પણ વિધિ કરીને ભાદરવી અમાસની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. મારું નામ મહાદેવભાઈ છે અને હું આ ઝાંઝરડા ગામનો વતની છું. અને આપણી પરંપરા મુજબ પિતૃનું તર્પણ જે આપણે તેના માટે આ ભાદરવા સુદ અમાવસ્યા પણ કહેવાય અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ પણ કહેવાય છે. તો દરેક લોકો પિતૃ તર્પણ કરવા માટે આ દામોદર કુંડ જે તીર્થ જે કહેવામાં આવે છે ત્યાં પિતૃ તર્પણ કરવા માટે આવતા હોય છે. અને પાણી પિતૃને રેડવા પીપળે તુલસી પૂજન ના સ્નાન ના બધું એના માટેનો આ પર્વ છે અને પિતૃ તર્પણ આપણે દરેક વ્યક્તિએ કરવું જોઈએ. હું અજય ધારવી, જેતપુરથી. આજે અમે આ દામોદર કુંડમાં અમારા પિતૃને ઋણ મુક્ત થવા માટે આવ્યા છીએ. અને સારો એવો શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને ભાદરવી અમાસ નિમિત્તે અમે જેતપુરથી અહીંયા આવ્યા ને સારી એવી અનુભૂતિ ઉજવી અને વિશાળ સંખ્યામાં પબ્લિક આવે છે. અમે દર વર્ષે આવીએ અને ધાર્મિક અનુભૂતિ અનુભવીએ છીએ. મારું નામ નિલેશભાઈ પુરોહિત, તીર્થ પુરોહિત, દામોદર કુંડ તીર્થક્ષેત્ર. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ જે આપણે ભાદરવી અમાસ તરીકે ઓળખીએ છીએ ને જેને સર્વ પિતૃ અમાસ કહેવાય. સનાતન હિન્દુ ધર્મમાં આનો વિશેષ મહત્વ એટલા માટે છે કે પિતૃઓને આજે મોક્ષ ગતિ પ્રાપ્ત થતી હોય છે. અને આ તીર્થનો મહિમા પિતૃ મોક્ષ માટે વિશેષ છે, કારણ કે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ પણ ભગવાન કૃષ્ણએ આ તીર્થ પર નરસિંહ મહેતાના સ્વરૂપે કરાવેલું. એટલે મધ્યરાત્રિથી મોટી સંખ્યામાં ભાવિકો આ તીર્થે ઉમટી પડ્યા છે. ચાલુ વરસાદ હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં આવી વિધિ વિધાનથી સ્નાન કરી પિતૃ તર્પણ કરી આ પ્રાચીન મોક્ષ પીપળો જે તીર્થ પર બિરાજમાન છે ત્યાં પાણી રેડી પોતાના પિતૃને તૃપ્ત કરીને પોતાના પરિવાર માટે પુણ્યનું ભાથું બાંધે છે. આજે ભાદરવી અમાસ નિમિત્તે એક તરફ દામોદર કુંડમાં ભાવિકો સ્નાન કરીને તર્પણ વિધિ કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ગિરનાર પર્વત ઉપર વરસાદનું જોર વધતા અને જોતજોતામાં દામોદર કુંડનું જળસ્તર પણ વધી જતા તાત્કાલિક જિલ્લા કલેક્ટરે દામોદર કુંડ ખાલી કરાવવાના આદેશ આપ્યા હતા. માત્ર ફાયર બ્રિગેડ નહીં પરંતુ NDRFની ટુકડી અને પોલીસને સાથે રાખીને ડીવાયએસપી હિતેશ ધાંધલિયા અને અન્ય પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક દામોદર કુંડમાંથી ભાવિકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. અને ત્યારે જોતજોતામાં પાણીનો પ્રચંડ પ્રવાહ દામોદર કુંડને ધમરોળી રહ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં અને જિલ્લા કલેક્ટરની સમય સૂચકતાથી ભાદરવી અમાસનો આ તહેવાર સારી રીતે પૂર્ણ થયો. બપોરે 12 કલાકની આસપાસ વરસાદે પોરો ખાધો અને પરિસ્થિતિ સુધરતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા પોતે દામોદર કુંડ પહોંચ્યા હતા અને સંપૂર્ણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. એમને લાગ્યું કે હવે પાણીનો પ્રવાહ નથી ને સલામત રીતે ભાવિકો તર્પણ વિધિ કરી શકશે. ત્યારબાદ તેમણે દામોદર કુંડને ભાવિકો માટે પુનઃ ખુલ્લો મૂક્યો હતો, પરંતુ ભાવિકોને પણ સાવચેતી રાખવા તેમણે અપીલ કરી હતી. આ તકે જિલ્લા કલેક્ટરે પણ મોક્ષ પીપળે પાણી રેડીને તર્પણ વિધિમાં ભાગ લીધો હતો. જિલ્લા કલેક્ટરની સાથે પ્રાંત છેલ્લા 4 દિવસથી જુનાગઢમાં
વરસાદી માહોલ જામ્યો છે. ગયા 20 તારીખે પણ ભારે વરસાદ નોંધાયો હતો. આજે શનિવારે પણ ઓરેન્જ એલર્ટ મોસમ વિભાગે જાહેર કર્યું છે. એના અનુસંધાને જિલ્લાની સમગ્ર ટીમ છે એલર્ટ પર છે. આજે સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં ગિરનાર પહાડ પર લગભગ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને એ વરસાદના લીધે નીચેના એરિયામાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. એટલે પ્રિકોશનના ભાગરૂપે અમે દામોદર કુંડ, જટાશંકર અને વિલિંગ્ટન ડેમ આ જગ્યાએ લોકોની પ્રવેશબંધી કરી હતી. આજે આપ જાણો છો એમ પિતૃ તર્પણ નો એક ધાર્મિક પ્રસંગ હોય છે, એટલે દામોદર કુંડમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે. અત્યારે વરસાદ રોકાઈ ગયો છે, પાણીની આવક પણ ઘટી છે. એ પરિસ્થિતિને ધ્યાને લઈ અને લોકોની જે ધાર્મિક લાગણી છે એને માન આપીને અત્યારે SDRF અને NDRFની તમામ ટીમ અમારી અહીંયા ઉપસ્થિત છે અને એમના પ્રેઝન્સમાં વિથ ઓલ પ્રિકોશન્સ લોકો ધાર્મિક વિધિ કરી શકે એ માટેનું અમે અત્યારે આયોજન ગોઠવ્યું છે. તો દર વર્ષે ભાદરવી અમાસને દિવસે સવારે 5 વાગ્યાથી જ હજારોની સંખ્યામાં ભાવિકો જૂનાગઢ આવતા હોય છે. ત્યારે પોલીસ ચુસ્ત બંદોબસ્ત જાળવીને ટ્રાફિક નિયમન પણ કરતી હોય છે. આજે પણ સવારે 8 વાગ્યાથી સોનાપુર પાસેથી રિક્ષા અને 4 વ્હીલને અટકાવવાની ફરજ પડી હતી અને લોકોને પગપાળા દામોદર કુંડ સુધી જવા માટે પોલીસ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. ભાવિકોની શ્રદ્ધા એટલી અડગ હતી કે લોકો પગપાળા પણ દામોદર કુંડે પહોંચ્યા હતા અને તર્પણ વિધિ કરી હતી. જોકે પદયાત્રી અને આવનાર ભાવિકોની સુવિધા માટે વરસતા વરસાદમાં પણ ગરમા ગરમ સ્વાદિષ્ટ ભજીયાનું અન્નક્ષેત્ર પાજનાકા પુલ પાસે કાર્યરત કરવામાં આવ્યું હતું. ત્યારે ભાવિકોએ વરસતા વરસાદમાં ગરમા ગરમ ભજીયાનો પણ સ્વાદ માણ્યો હતો. DYSP હિતેશ ધાંધલિયાએ કહ્યું કે આવનાર યાત્રિકોની સુખાકારી માટે અને સલામતી માટે પોલીસ હંમેશા સક્રિય જ હોય છે અને પોલીસની અપીલને માન આપીને લોકો પણ સહકાર આપી રહ્યા છે, જેને કારણે ભાદરવી અમાસનો આ તહેવાર જૂનાગઢના દામોદર કુંડ ખાતે ખૂબ જ પવિત્રમય વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે. આમ ભાવિકોના સાથ સહકાર અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ભાદરવી અમાસનો મોટો દિવસ જૂનાગઢ વાસીઓએ મનાવ્યો હતો. ભાદરવી અમાસ નિમિત્તે દામોદર કુંડ ખાતે હજારોની શ્રદ્ધામાં યાત્રાળુઓ ભાવિક ભક્તો સ્નાન માટે આવતા હોય છે, પરંતુ આજે ભારે માત્રામાં વરસાદ પડવાથી દામોદર કુંડ ખાતે જે પાણી છે તેનું સ્તર વધારે હોય, જેથી કરીને જે શ્રદ્ધાળુઓ છે તેમની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી અને હાલ પૂરતો છે તેમને સ્નાન અને અન્ય જે પિતૃતર્પણની વિધિ માટે દામોદર કુંડમાં પ્રવેશ કરતા રોકવામાં આવી રહ્યા છે. જેવું આ પાણીનું સ્તર સામાન્ય થતાં ફરી છે આ તમામ શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે. હું આપના મીડિયાના માધ્યમથી પણ તમામ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કરું છું, પોલીસ વિભાગ દ્વારા આપને રોકવામાં આવે તો તેમને પૂરતો સહયોગ આપવામાં આવે. કુલ ટોટલ ટીમ કેટલી છે પોલીસ બંદોબસ્તમાં હાલ છે 200 કરતાં પણ વધારે પોલીસ જવાન, ટ્રાફિકના જવાનો, હોમગાર્ડ, GRD, SDRFની ટીમ, આ સાથે સાથે ફાયરની ટીમ, રેવન્યુ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશન, તમામ ટીમો છે એ ખડે પગે છે અને લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને હાલ પ્રયત્નશીલ છે. આમ શ્રાવણ મહિનાની અમાસની સાથે જ પવિત્ર શ્રાવણ માસ પૂરો થઈ રહ્યો છે અને 4 દિવસ પછી જ્યારે ગણેશ મહોત્સવ આવી રહ્યો છે ત્યારે શહેરમાં દોંદાળા દેવનું આગમન થયું છે. સમાચાર જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગામી 27 ઓગસ્ટ અને બુધવારથી ગણેશ ચતુર્થીથી ગણેશ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થવાનો છે. જૂનાગઢ શહેરમાં નાની મોટી ગણપતિજીની મૂર્તિઓ વેચાણ અર્થે આવી ચૂકી છે, પરંતુ પાછલા કેટલાક વર્ષોથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ એટલે કે માટીના ગણપતિ બનાવવાની પ્રક્રિયા જોર પકડી રહી છે. એટલું જ નહીં, માટીના ગણેશ બનાવવા, એનું સ્થાપન કરવું અને ત્યારબાદ ઘર આંગણે જ વિસર્જન કરવું, આ પ્રકારના સંદેશને કારણે પાછલા કેટલાક વર્ષોથી જળ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકોને માટીના ગણેશનું સ્થાપન કરવા માટે જૂનાગઢમાં વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા મયુરીબેન ખાસ અપીલ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે અમે છેલ્લા 5 વર્ષથી માટીના ગણપતિ બનાવીએ છીએ અને હવે અમારી હથોટી આવી ગઈ હોવાને કારણે નાના ગણપતિથી લઈ અને 2.5 થી 3 ફૂટ સુધીના ગણપતિ અમે સંપૂર્ણ રીતે માટીના બનાવીએ છીએ, જેને કારણે જળ પ્રદૂષણ તો ઘટે છે, પરંતુ પર્યાવરણ બચાવવાનો પણ એક સંદેશ નીકળે છે. માટીના ગણપતિનું ઘર આંગણે વિસર્જન કરવાથી આપણે આપણા ક્યારામાં જ સારું એવું વનસ્પતિ અથવા તો તુલસીના છોડ
ઉગાડી શકીએ છીએ. હાલ મયુરીબેન અને તેનો પરિવાર માટીના ગણેશ બનાવવામાં વ્યસ્ત છે. નવા નાગરવાડા શેરી નંબર 4માં રહેતા આ ગણેશ ભક્ત લોકોને માટીના ગણેશ ખરીદવા અને સ્થાપિત કરવા અપીલ કરે છે. મારું નામ મયુરી ચોટાઈ છે અને હું ગણપતિની મૂર્તિ બનાવું છું. છેલ્લા 7-8 વર્ષથી ગણપતિની મૂર્તિ બનાવું છું, પણ લગભગ 2 થી 3 વર્ષથી હવે વેચાણ પણ કરું છું મૂર્તિ બનાવીને. અને 8 ઇંચથી લઈ અને 2.5 ફૂટ સુધીની ફક્ત અને ફક્ત માટીની જ મૂર્તિ આપણે બનાવીએ છીએ. એમાં કોઈ જાતનો કલર યુઝ નથી કરતા, જેથી કરીને પર્યાવરણને કોઈ જાતનું નુકસાન થાય. આપણો મેઇન એક જ ઉદ્દેશ છે કે આપણે પર્યાવરણનું જતન કરવું અને બીજા લોકોને પણ શીખવાડવું કે પર્યાવરણનું જતન કઈ રીતે કરવું. આજે હવે આપણે બધા જ ઘરોમાં ગણપતિ બાપાની પધરામણી કરાવે છે, તો હું એવું ઈચ્છું છું કે વધારેમાં વધારે લોકો પીઓપીની મૂર્તિ લેવાના બદલે યા તો પોતાના હાથે માટીની મૂર્તિ ઘડે અથવા તો માટીની મૂર્તિનો ઓર્ડર આપીને બનાવીને એનું સ્થાપન કરી અને ઘરે જ વિસર્જન કરે, જેથી કુંડામાં આપણે વાવી દેવાનું છે, પ્લાન્ટેશન થઈ જશે એમાં, અને એ રીતે એ કહીને તો આપણે પર્યાવરણનું જતન પણ કરીએ છીએ અને વૃક્ષારોપણનું એક ઉદ્દેશ્ય પણ આપણે સિદ્ધ કરીએ છીએ. ને મારું રેસિડેન્સ છે વિનાયક અપાર્ટમેન્ટ, રાંદલના કુવા પાસે, નવા નાગરવાડા શેરી નંબર 4. મારો મોબાઈલ નંબર પણ આપને મળી રહેશે અને હું ઓર્ડર આપો એ પ્રમાણે હું બનાવી પણ આપું છું. 8 ઇંચ, 10 ઇંચ, 12 ઇંચ, 15 ઇંચ, 18 ઇંચ, 2.5 ફૂટ, 2 ફૂટ અલગ અલગ ટાઈપની મૂર્તિઓ બનાવીને આપું છું, જેના અલગ અલગ સ્વરૂપ પણ હોય છે. દર્શક મિત્રો, આપ જાણો છો કે અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાનો આગામી 26મી ઓગસ્ટે જન્મદિવસ છે. ત્યારે છેલ્લા 3 દિવસથી વિવિધ સેવા યજ્ઞ દ્વારા કોટેચા પરિવાર લોકોના આશીર્વાદ લઈ રહ્યો છે. ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં સાંજે 6:30 કલાકે સત્યમ સેવા યોગ મંડળના સહકારથી દર્દીઓને, સગા સંબંધીઓને અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ભોજન વિતરણ કરવાનો ઉપક્રમ યોજાયો હતો. ગિરીશભાઈ કોટેચા, શ્રીમતી ગીતાબેન કોટેચા, રઘુવીર સેનાના કાર્યકરો અને ચાંદનીબેન કોટેચાને હસ્તે દર્દી દેવો ભવની ઉક્તિ ઉજાગર કરીને દર્દીઓને એમનું ટિફિન ભરી આપવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ પરિવાર અને સગા સંબંધીઓને પણ કોઈ પણ જાતની પૂછપરછ વગર નિસંકોચ ભોજન પીરસવામાં આવ્યું હતું. ચાંદનીબેન કોટેચારે પોતાને હસ્તે લોકોને જમાડીને એક પ્રકારનું પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ત્યારે છેલ્લા 42 વર્ષથી આ પ્રકારની સેવામાં અગ્રેસર એવા સત્યમ સેવા યોગ મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ કહ્યું કે ગિરીશભાઈ કોટેચા વર્ષોથી માત્ર સત્યમ સંસ્થા સાથે નહીં પરંતુ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ગૌશાળામાં પણ તેઓ અનુદાન આપે છે અને વિવિધ સેવા યજ્ઞમાં આહુતિ આપીને ગિરીશભાઈ કોટેચાએ પોતાનું જીવન આ રીતે સમર્પિત કર્યું છે. દર્દીઓને અને તેના સગા સંબંધીઓને ભોજન કરાવીને કોટેચા દંપતીએ જે પુણ્યનું ભાથું બાંધ્યું છે એ હંમેશા તેમને માટે આશીર્વાદ રૂપ છે. તેઓ સુર માત્ર સત્યમ સંસ્થાની પરંતુ દર્દીઓના પ્રતિનિધિઓએ પણ રજૂ કર્યો હતો. દરમિયાન ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે આ પ્રકારનો મોકો અમને ઈશ્વર આપ્યો છે, જે રાધેશ્યામજીની કૃપા ગણી શકાય. છેલ્લા 43 વર્ષથી માનવતાવાદી પ્રવૃત્તિ કરવામાં આવે છે. એમાં ગિરીશભાઈ કોટેચા પણ છેલ્લા 42 વર્ષથી અમારી સાથે સંકળાયેલા છે સેવામાં. આજે 8 દિવસ સુધી ગિરીશભાઈના જન્મદિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો એમાં સરોવર વિધાન કેમ્પ, 8 દિવસ સુધી એના દ્વારા આયોજન કરવામાં આવે છે. અમે બધા પણ એમાં સહભાગી બન્યા છીએ. આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર એમના દ્વારા દરિદ્ર નારાયણ કે જે ગામડાના દર્દીઓ આવે છે એને રોટલી, શાક, મોહનથાળ, ગાંઠિયા, ખીચડી દરરોજ 150 થી 200 વ્યક્તિઓ, દર્દીઓ અને એના સગાઓ માટે અમે આ પ્રસાદી આપીએ છીએ. ગિરીશભાઈને જેટલા વંદન કરી, અભિનંદન આપીએ એટલા ઓછા છે, કારણ કે આવો વિચાર આવો એ બહુ અઘરી વાત છે. અને આજે 25 તારીખે રક્તદાન શિબિર છે કે જ્યાં સિવિલ હોસ્પિટલની અંદર જે લોકોને લોહીની જરૂર છે, લોહી મળતું નથી, ત્યારે ગિરીશભાઈ દ્વારા બહુ મોટો 500 બોટલ થાય એવું એમના ગિરી વિલા જે ગિરલા દરવાજે એમની બંગલો છે, બંગલાની અંદર
આયોજન કરવામાં આવ્યું છે. તમે બધા પ્રસાદી લેવા આવ્યા છે, એ પ્રસાદીનો બગાડ ન થાય ને આ પ્રસાદી સ્વીકારો. આ કોઈ દાન દેવા નથી આવ્યા, પણ એ પ્રસાદી રૂપે તમને દેવા આવ્યા છે, સ્વીકારો. બીજી તરફ આગામી સોમવાર અને 25 ઓગસ્ટે ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે મહા રક્તદાન શિબિર યોજાનારી છે. જુનાગઢ સિવિલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો દર્દીઓને પણ સમયાંતરે લોહીની જરૂર પડે છે, તો ગંભીર અકસ્માતના કિસ્સામાં પણ લોહી આવશ્યક બનતું હોય છે. આ સ્થિતિમાં સમાજના જુદા જુદા ક્ષેત્રના આગેવાનો યુવા રક્તદાતાઓને આગળ આવીને અચૂક રક્તદાન કરવા અપીલ કરી રહ્યા છે. સ્થાયી સમિતિ ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવ જોશીએ કહ્યું કે આપણે પણ રક્તદાનમાં આહુતિ આપીને માનવ જિંદગી બચાવવામાં આપણે આપણું યોગદાન આપીએ. 26મી ઓગસ્ટ ના દિવસે રઘુવંશી સમાજના અગ્રણી કે જે પોતે ખૂબ સેવા કાર્યો કરે છે એમનો જન્મદિવસ છે. તો આ જન્મદિવસ નિમિત્તે પૂરા અઠવાડિયાભર સેવા કાર્યો ચાલવાના છે. એ અંતર્ગત 25 તારીખે રેડ ક્રોસની અંદર એક રક્તદાનની શિબિર એનો મેગા કેમ્પ યોજાવાનો છે. આ મેગા કેમ્પની અંદર યુવાનોને હું આ તકે અપીલ કરું છું કે ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસ નિમિત્તે યુવાનો છે અને જે લોકો નિયમિત બ્લડ ડોનેટ કરતા હોય તો એ લોકો અવશ્ય રક્તદાન કરે. અને આ રક્તનો ઉપયોગ છે એ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે થવાનો છે. એટલે એ યુવાનો પણ પોતે સેવામાં પોતાનો સહભાગી થાય એવી આ તકે હું દરેક યુવાનોને નમ્ર અપીલ કરું છું અને ગિરીશભાઈ કોટેચાને પણ શુભકામનાઓ પાઠવું છું કે એમનો જે 63મો જન્મદિવસ છે તો આ જન્મદિવસ એમનો યાદગાર રહે અને આગળ ઉત્તરોત્તર આવા સેવા કાર્યો કરી અને સમાજને જે ગિરીશભાઈ આપી રહ્યા છે એ પોતે આગળ ને આગળ આ વધારે એવી હું આ તકે ગિરીશભાઈને શુભકામનાઓ પાઠવું. 26 તારીખના રોજ જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા એટલે સેવાનું એક બીજું નામ એવા ગિરીશભાઈ કોટેચા કે જે આપણે જાણીએ છીએ કે વર્ષોથી નવરાત્રીમાં દરેક બાળાઓને પોતાના બંગલે સારામાં સારી રીતે જમાડવી અને બાળાઓને લાણી પણ આપવી. તો આવા સુંદર મજાના સેવાઓ કરતા આવે છે વર્ષોથી. ત્યારે ફરી એકવાર આ વર્ષે એટલે કે એમનો જન્મદિવસ 26 તારીખના રોજ 26/8ના રોજ એમનો જન્મદિવસ છે અને આ એક સેવાકીય ભાવના કરતા વ્યક્તિઓને જ આવી એક માર્ગદર્શન મળે કે સતત 21 તારીખથી સતત કેમ્પ ચાલુ છે, જેમાં આયુર્વેદિક કેમ્પ છે, મેડિકલ કેમ્પ છે અને 25/8ના રોજ તેમના ગિરિવિલા ખાતે તેમનો બંગલો છે ગિરિવિલા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન માત્ર ને માત્ર બ્લડ ડોનેશન કેમ્પનું છે અને બ્લડ આપણને ખબર છે કે કોઈ પણ મશીનની અંદર બ્લડ બની શક્યું નથી. દુનિયાના તમામ વૈજ્ઞાનિકો આ મહેનત કરે તો પણ બ્લડ બની શક્યું નથી જે માનવના શરીરમાં જ બ્લડ બને છે અને આ બ્લડ કોઈના જીવન માટે ઉપયોગી છે. સમગ્ર જુનાગઢ વાસીઓને અને જુનાગઢની આસપાસ વસતા ભૂદેવોને પણ જાણ કરું છું કે ગિરીશભાઈ કોટેચા એક સારા માણસ છે. ગિરીશભાઈ કોટેચા એક સેવાકીય પ્રવૃત્તિ કરતા માણસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે જો આપણે બ્લડ ડોનેશન કરી શકીએ તો આ બ્લડ ડોનેશન આપણું એક બૂંદ કોઈની જિંદગીનું બની શકે અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને પણ આ મળી શકે તેના માટે હું સૌને વિનંતી કરું છું. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના કાળવા ચોકમાં આવેલ વૈજનાથ મહાદેવ મંદિર સહિત તમામ શિવાલયોમાં આજે પાવનકારી શ્રાવણ માસની પૂર્ણાહુતિ અવસરે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન થયું હતું. વહેલી સવારથી જ મંદિરના ઘંટારાવ સાથે લોકોએ શિવજીની ઉપાસના કરી હતી. છેલ્લા 30 દિવસથી અલગ અલગ રૂપે મહાદેવને પ્રસન્ન કરવાના આ મોકા સાથે લોકોએ શ્રાવણ માસની ઉજવણી કરી. ત્યારે પ્રતિ સોમવારે બિલ્વપત્ર અભિષેક, પુષ્પ અભિષેક અને જલાભિષેક વચ્ચે લોકોએ શિવજીના આશીષ મેળવવા માટે તત્પરતા દાખવી હતી. હવે જ્યારે આજે શ્રાવણ મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે લોકોએ ભાવુક હૃદય ભોળાનાથને વિદાય આપી છે. જોકે અમાસ નિમિત્તે રાત્રે 12 કલાકે પણ ઘણા બધા શિવ મંદિરોમાં મહાપૂજા અને મહાઆરતીના આયોજનો થયા છે. પરંતુ દેવાધિદેવ મહાદેવ હંમેશા દરેક લોકો માટે આશીષરૂપ જ બનતા આવ્યા છે. ત્યારે માત્ર શ્રાવણ મહિનો નહીં, પ્રત્યેક દિવસે શિવજીની કૃપા દ્રષ્ટિ વરસતી રહે તેવા આશીર્વાદ વૈજનાથ મહાદેવના મહંતશ્રીએ આપ્યા છે અને તેમણે સૌ કોઈને શ્રાવણ માસની શુભકામના પણ પાઠવી છે. मैं महंत बैजनाथ गिरी 10 नाम गोराड़ा खाड़ा बैजनाथ महादेव मंदिर. आज सावन का 6वां दिवस है, अमावस्या है. आज के दिन पितरों को पानी देना और सब दान दक्षिणा करना आज शुभ काल है. और सबकी मनोकामना श्रावण पूरा हो जाने के बाद हमारे आशीर्वाद है कि सबकी मनोकामना पूरा न हुए, धन तन मन बच्चों से सबसे खुशहाली आवे और श्रावण मास की शुभकामनाएं. ભરતભાઈ ભટ્ટ. આજે પવિત્ર શ્રાવણ માસની છેલ્લા દિવસની અમાસ છે. રાત્રે આરતી અને આરતીના કાર્યક્રમો સાથે આજે બધા શ્રદ્ધાળુઓ પિતૃઓને પાણી રેડવા અહીંયા આવ્યા છે. આજે મોટી અમાસ છે અને સર્વ લોકો ધર્મપ્રેમી જનતા આ વૈજનાથ મહાદેવ મંદિરે પાણી રેડવા આવ્યા છે. તે બધે બધાનો આભાર. હવે પછીના સમયમાં જ્યારે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે મહિલા ઉત્કર્ષના લાભાર્થે જૂનાગઢ મહિલા શરાફી મંડળી દ્વારા 2 દિવસીય રેડક્રોસ હોલ ખાતે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. બહેનો આત્મનિર્ભર બને, બહેનો પોતાની જ બનાવેલી વસ્તુઓનું રાહત ભાવે વેચાણ કરી શકે તેવા શુભ આશયથી રેડક્રોસ હોલમાં ઉપલબ્ધ કરાયેલ આ પ્રદર્શનમાં 33 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. પ્રમુખ રસીલાબેન સોઢા, સાધનાબેન નિર્મળ, રૂપલબેન લખણાણી વગેરે મહિલા અગ્રણીઓના પ્રયાસથી આ પ્રદર્શનમાં અલગ અલગ સમાજની બહેનોએ પોતાના સ્ટોલ ઊભા કર્યા છે. 3 જેટલા સ્ટોલ ફૂડ ઝોન છે, જ્યારે બાકીના 30 સ્ટોલમાં કટલેરીની, હોઝિયરીની, ઘર સજાવટની ને અન્ય વ્યંજનો બનાવવાની સ્ટોલની સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ તબક્કે સર્વોદય બ્લડ બેંકના કાર્યકર ખમીરભાઈ મજમુદારે મહિલા શરાફી મંડળીને એક વ્હીલચેરની પણ અર્પણ વિધિ કરી હતી. પ્રોફેસર પીબી ઉનડકટ, દાતાર સેવક બટુક બાપુ અને અન્ય આગેવાનોએ સ્ટોલની મુલાકાત લઈ મહિલા શરાફી મંડળીના હોદ્દેદારો અને સ્ટોલ ઉપભોક્તાઓને અભિનંદનની સાથે શુભેચ્છા આપી હતી. જૂનાગઢ મહિલા શરાફી સહકારી મંડળીનો આજે એક્ઝિબિશનનો કાર્યક્રમ છે. હું રસીલાબેન સોઢા પ્રેસિડેન્ટ છું. ઉપપ્રમુખ અમારા સાધનાબેન નિર્મળ છે અને રૂપલબેન અમારા સેક્રેટરી છે. સરુબેન માખેચા અમારા ગેસ્ટ છે, પ્લસ શેર હોલ્ડર તો ખરા જ. અને આજે અમે અમારી સંસ્થા દ્વારા એક્ઝિબિશનનું કાર્યક્રમ આયોજેલ છે. વરસાદ હોવા છતાં બધા બહેનો આવ્યા છે. બધા બહેનોની વસ્તુઓ સરસ રીતે વેચાય એના માટે તેઓને ખૂબ 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 શુભેચ્છા. ફર્ધર અમે અમારી સંસ્થા છે એ ફિક્સ રિકરિંગ અને લોન જેવી સુવિધા આપે છે. એના માટે જૂનાગઢની ગૃહ ઉદ્યોગ કરતી બધી બહેનોને મારી રિક્વેસ્ટ કે તમે લોકો જો તમારે ફાઇનાન્શિયલ કાંઈ પણ હેલ્પ જોતી હોય તો અમારી સંસ્થા દ્વારા અમે આપી શકીએ એમ છીએ. અને અમારી 2 જગ્યાએ ઓફિસ છે, JB કોમ્પ્લેક્સ અને શ્યામ એપાર્ટમેન્ટ. આ 2 ઓફિસમાંથી કોઈ બી ઓફિસે
11 થી 6 દરમિયાન જો મુલાકાત લે તો એ લોકોને અમારા સ્ટાફ દ્વારા બધી રૂલ્સ ને એ બધું સમજાવશું અને લોન આપી શકાય એટલી આપીશું. બીજી વાત એ કે અમે રેડક્રોસ હોલ અમને ઘણા વખતથી બધી સંસ્થાઓને ફ્રી વાપરવા મળે છે. સરાફી સહકારી મંડળીનું આ 2 દિવસ એક્ઝિબિશન છે એ પણ અમે ફ્રીમાં વાપરવાના છીએ. તો આ ઋણનો એક નાનો એવો અંશ અદા કરવા માટે અમે પ્રયત્ન કર્યો છે અને આજે રેડક્રોસ હોલને વ્હીલચેરનું એક અમે અનુદાન આપેલું છે કે જે દર્દીઓની સેવા માટે વપરાવાની છે. એટલે એ લોકોએ અમારું ઋણ સ્વીકાર્યું એના માટે પણ આભાર અને આવેલા બધા બહેનોને પણ મારી પ્રગતિ ખૂબ કરે, એનો બિઝનેસ સરસ ચાલે એના માટે શુભેચ્છા. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વરસતા વરસાદમાં પણ સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો ભાદરવી અમાસ નિમિત્તે તર્પણ વિધિ કરવા દામોદર કુંડ પહોંચ્યા. સોનાપુર પાસેથી પોલીસે ટ્રાફિક નિયમન જાળવ્યું. અમાસના દિવસે જ ભક્તોના ઘોડાપુરની સાથે પાણીનું પણ પ્રચંડ પૂર આવતા જિલ્લા કલેક્ટરે તાત્કાલિક દામોદર કુંડ ખાલી કરાવ્યો. પરિસ્થિતિ સુધરતા કલેક્ટરશ્રીએ પીપળે પાણી રેડીને ભાવિકો માટે કુંડ ફરી ખુલ્લો મૂક્યો. શહેરમાં દુંદાળા દેવનું આગમન, માટીના ગણેશની માંગ વધી રહી છે. જળ પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ બચાવવા માટે માટીના ગણેશ સ્થાપનાની સાર્વજનિક રૂપમાં અપીલ. અને પવિત્ર શ્રાવણ માસ આજે પૂરો. શિવાલયોમાં પૂજા અર્ચના અને અમાસની મહાપૂજા સાથે ભાવિકોએ શિવજીની કરી ઉપાસના આરાધના. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતા સપ્તાહના પ્રારંભે. નમસ્કાર.